દેગામ ખેતીવાડી બજાર સમિતિ દેગામ ગોપાલજી મંદિર સંચાલિત ફક્ત 30 રૂપિયાના અનલિમિટેડ ભોજન પીરસતા ખેડૂતોમાં વ્યાપેલી ભારે ખુશી। ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તાલુકાના ખેડૂતો ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, એરંડા જેવા પાકોનું વેચાણ કરવા આવતા હોવાથી બપોરે 3-4 વાગે ઘરે પરત જતા હોવાથી ઘરમાં મોંઘા ભાવે જમવાનું મળે છે બજારમાં। તેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ગોપાલજી મંદિર ટ્રસ્ટ સંચાલિત અન્ન ક્ષેત્ર ભોજનાલય ચાલુ કરવામાં આવ્યું। ભોજનાલયમાં ફક્ત 30 રૂપિયામાં અનલિમિટેડ થાળી પીરસવામાં આવે છે, જેથી દેગામ તાલુકાને અને તાલુકામાંથી આવતા ખેડૂતો પેટ ભરીને જમવાનું આરોગતા નજરે પડે છે અને જમવાની સારી વ્યવસ્થા અને ચોખ્ખાઈ સારી હોવાથી ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે। મેલસી આજે અહીંયા જે ભોજનાલય બનાવવામાં આવ્યું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અને ફક્ત 30 રૂપિયામાં જે ભોજન છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? સારું છે, સ્વાદ બી સારું છે, ભાવ બી કેવો લાગ્યો તમને? વ્યાજબી લાગ્યો તમને એમ? તો આપ ખુશ છો? કાકા તમારું શું કહેવું છે આ વિશે? જમવાનું અહીંયા કેવી વ્યવસ્થા છે? કમ્પ્લીટ વ્યવસ્થા છે।